અને હવે કરીએ અન્ય સમાચાર પર નજર તો મહીસાગરમાં કરોડોના બેંક લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે। ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન કૌભાંડ આચરવામાં આવ્યું। 24 જેટલા લોકોએ 3 કરોડ રૂપિયાની લીધી હતી લોન। એજન્ટ અને બેંક કર્મીઓની મિલીભગત હોવાની શક્યતા। પોલીસને જાણ કરાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, આ મામલામાં આ કૌભાંડમાં આખરે હાલમાં શું ખોટા પુરાવા રજૂ કર્યા હતા તેવી વિગતો સામે આવી? જે ચોક્કસથી સંતરામપુરની બેંકની અંદર હાલ કરોડોનું કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે। કહી શકાય કે સંતરામપુર વિસ્તારના અલગ અલગ જે લોકો હોય છે 24 લોકો દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે, જેમાં સરકારી કર્મચારી હોવાનો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે અને જેના બહાના હેઠળ 15 લાખ જેટલી વ્યક્તિગત લોન લેવામાં આવી છે। જો કે આ સમગ્ર ઘટના જે બેંક છે તેના ઉચ્ચ અધિકારીઓને ધ્યાન પર આવતા હાલ અધિકારીઓ સંતરામપુર પોલીસ મથકે પહોંચ્યા છે અને આ સમગ્ર બાબતે ફરિયાદ લેવાનું હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર કૌશિક તમામ વિગતો માટે।